ગિરનારના શા માટે 9,999 પગથિયા થયા? શું છે તેના પાછળનો ચમત્કારી ઇતિહાસ? સદીઓ પહેલા ઉદ્યાન મંત્રી રણછાવડી નામના વ્યક્તિએ તેમના પુત્રને પોતાના મૃત્યુ સમયે પોતાની અંતિમ ઈચ્છા જણાવી હતી. તેમાં તેમણે ગિરનાર પર્વત પર પગથિયા બનાવવાનું કહ્યું હતું અને પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે પોતે ગિરનાર પર્વત પર શિલ્પકારો લઈને તે પહોંચી ગયા. છેક ઉપર સુધી પગથિયા કેવી રીતે બનાવવા, કેમના બનશે તે કશી સમજ તેમને પડતી નથી. ત્યારે ભૂખ્યા તરસ્યા અંબાજીની તપસ્યા કરી. ત્રીજા દિવસે આકાશમાંથી ભવિષ્યવાણી થાય અને મા અંબા કહે છે કે હું તને રસ્તો બતાવીશ અને કાલ સવારે તે જગ્યા પર ચોખા વેરાયા હોય ત્યાં જઈને તું પગથિયાનું નિર્માણ કરજે. ચોખાના દાનાથી ગિરનારના બધા પગથિયાનું નિર્માણ થયું છે. તો આવી રીતે ગિરનારના 9,999 પગથિયા ચમત્કારી રીતે સર્જ્યા હતા.